જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે સાંજના વાગેલા છે 6:30 અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે સાંજે 6:30 વાગે સ્ટાર્ટ કરેલો છે. તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ઇન્ટરનેટ કે નેટવર્ક બધું એક જ કહેવાય, બરાબર? તો ઇન્ટરનેટ અને નેટવર્ક વિશે એટલે કે બધું એક જ છે, એટલે કે નેટવર્ક વિશે આપણે વાત કરવાના છે. ઇન્ટરનેટ વિશે આપણે વ્લોગ વિડીયોની અંદર વાત કરવાના છે, બરાબર? તો મિત્રો હાલનો જે સમયગાળો ચાલી રહ્યો છે, તો આ સમયગાળાની અંદર ઇન્ટરનેટનું ખૂબ જ મહત્વ છે. ઇન્ટરનેટનો મહત્વ એટલે છે કે ઇન્ટરનેટ વગર, નેટવર્ક વગર કોઈ પણ કામ થઈ શકતું નથી, બરાબર? કે શક્ય જ નથી, બરાબર? તો ઇન્ટરનેટનો ઉપયોગ જે છે એનાથી ઘણું બધું, એટલે કે ઘણું બધું ટેકનોલોજીનો આખો વિકાસ થયો એમ કે ને તો પણ ચાલે, બરાબર? ઇન્ટરનેટ નેટવર્ક, બરાબર, એનાથી આખો દેશ એક મુઠ્ઠીમાં ચાલી રહ્યો છે એમ તો પણ ચાલી રહ્યો છે એમ કહેવાય તો પણ ચાલે, બરાબર? કારણ એનું એક જ છે કે આખો દેશ જે છે ને ઇન્ટરનેટ ઉપર અત્યારે જીવી રહ્યો છે એમ કે તો પણ ચાલે, બરાબર? કારણ કે ઇન્ટરનેટ, મોબાઈલ, નેટવર્ક જે છે એ ઇન્ટરનેટના કારણે ઘણી બધી ઓનલાઈન જે વસ્તુઓ જે છે, ઓનલાઈન મતલબ કે બધી જ વસ્તુઓ, દરેક, બરાબર, જે પણ વસ્તુઓ આજે છે ઓનલાઈન આતી. અને ખાસ કે મોબાઈલ, નેટવર્ક, ઇન્ટરનેટ ના હોય તો મોબાઈલ ના હોય, લેપટોપ ના હોય, ટીવીઓ ના હોય, મોટા મોટા પડદાઓ ના હોય, મતલબ કે કશું જ નહીં, એટલે કે કશું જ નહીં, બરાબર? નેટવર્કથી ચાલતી તમામ જે વસ્તુઓ જે છે એ ના હોય, બરાબર? તો ઇન્ટરનેટનો ઉપયોગ, ઇન્ટરનેટનું મહત્વ, ઇન્ટરનેટ શું છે, તો આજે આપણે વ્લોગ વિડીયોની અંદર એ વાત કરીશું, બરાબર? તો મિત્રો ઇન્ટરનેટ એ વસ્તુ જે છે, નેટવર્ક એ જે વસ્તુ જે છે એ આખા દુનિયાને, મતલબ કે એની મુઠ્ઠીમાં લઈને ફરે છે એમ કે તો પણ મેં કીધું આગળ એમ કે તો પણ ચાલે, બરાબર? કે મુઠ્ઠીમાં એટલે કે મતલબ કે છે ને ઇન્ટરનેટ વગર આ ઓનલાઈન વસ્તુઓ શક્ય નથી ને નથી. ઇન્ટરનેટથી મિત્રો આપણે છે ને કોઈ પણ વસ્તુ, એટલે કે કોઈ પણ વસ્તુ મતલબ કે છે ને જોઈ શકીએ છીએ મોબાઈલની અંદર, બરાબર? મોબાઈલની અંદર આપણે ફોન વાતચીત કરી શકીએ છીએ દુનિયાના કોઈ પણ છેડા સુધી, બરાબર? વાતચીત કરી શકીએ છીએ, મેસેજ કરી શકીએ છીએ, સોશિયલ મીડિયાની અંદર જે પણ વિડીયો આવે છે એ વિડીયો આપણે જોઈ શકીએ છીએ. અને મતલબ કે મેપ જે છે એની અંદર લોકેશન જે છે આપણે દુનિયાના છેડે સુધી જઈ શકાય છે લોકેશનના આધારે, બરાબર? ગમે ત્યાં જવું હોય તો લોકેશન જે છે એના આધારે આપણે દુનિયાના ગમે તે છેડે સુધી જઈ શકાય છે. એ શાના કારણે? નેટવર્ક, ઇન્ટરનેટના કારણે, બરાબર? તો ઇન્ટરનેટ ના હોય તો આવું બધું ના હોય. અને ખાસ કે મતલબ કે કોઈ વ્યક્તિ ખોવાઈ ગયેલું હોય આથી, અને એમનો ફોન પણ ખોવાઈ ગયેલો હોય, બરાબર? તો સિમના આધારે, જે સિમ જે છે એ આધાર કાર્ડ સાથે લિંક હોય છે, મોબાઈલ નંબર. તો એ મતલબ કે સિમ જે છે જ્યારે લેવા જાય દુકાન પર ત્યારે આધાર કાર્ડ માંગે, તો આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક હોય, તો એના કારણે મતલબ કે પોલીસ જે છે, મોબાઈલ ખોવાયેલો હોય, આપણે ફરિયાદ નોંધાવીએ તો પણ આપણો ખોવાયેલો મોબાઈલ કઈ જગ્યા પર છે એ પણ શોધી નાખે. એ શાના કારણે? ઇન્ટરનેટ, મોબાઈલ નેટવર્કના કારણે, બરાબર? તો નેટવર્ક ના હોય તો કશું, એટલે કે કશું ઓનલાઈન વસ્તુઓ જે છે એ મતલબ કે કામ કરી શકે એવું શક્ય જ નથી, બરાબર? અને બની શકે પણ નહીં, બરાબર? તો દુનિયાના છેડા સુધી, દુનિયાના ખૂણા સુધી આપણે જે છે મિત્રો છે ને આપણે વાત કરી શકીએ છીએ, બરાબર? તો નેટવર્ક, ઇન્ટરનેટના કારણે. તો નેટવર્ક અને ઇન્ટરનેટનું એટલું બધું મહત્વ છે, અને હાઈ સ્પીડ અત્યારે નેટવર્ક છે, બરાબર? તો અમુક દેશોની અંદર 6G, 7G એવું અને 8G પણ ચાલુ છે, બરાબર? અમુક દેશોની અંદર, બરાબર? અમુક મોટા દેશોની અંદર, બરાબર? આપણે અહીંયા ભારત દેશની અંદર તો 5G સુધી અત્યારે ચાલુ છે, બરાબર? હાઈ સ્પીડ એમ કે તો પણ ચાલે, પણ 5G નું મતલબ કે છે ને એ ચાલુ છે. અને અમુક દેશોની અંદર 8G જે છે, 8G મતલબ કે ઇન્ટરનેટ હાઈ સ્પીડ, એટલે કે જે મતલબ કે છે ને ચાલુ જ રહે, એક સેકન્ડ પણ નહીં, અડધો સેકન્ડ પણ મતલબ કે જે છે ને રોકી ના શકાય, બરાબર? એટલું સ્પીડ હાઈ નેટવર્ક, બરાબર? એટલું સ્પીડમાં નેટવર્ક ચાલે, બરાબર? અને આપણા ભારત દેશની અંદર તો અત્યારે વાત કરીએ તો 5G નેટવર્ક છે, બરાબર? અને તો પણ હાઈ સ્પીડમાં ચાલે છે, બરાબર? એટલું બધું સ્મૂથલી, મતલબ કે સ્લો નહીં ચાલતું, બરાબર? ચાલે છે, વ્યવસ્થિત જ ચાલે છે, બરાબર? 5G આપણા દેશની અંદર 5G છે. પહેલા 3G હતું, 2G હતું, 3G અને 4G, પછી 5G આવેલું છે. હવે 6G આવવાની તૈયારી થશે એવું લાગે છે, બરાબર? આપણને ખબર નથી, પણ આવશે ત્યારે આખી દુનિયાને ખબર પડી જશે આપણા દેશની અંદર કે 6G આપણા ભારત દેશની અંદર આવ્યું છે. તો ભારત દેશની અંદર મતલબ કે 6G આવવાની ટૂંક સમયની અંદર આવશે એવું લાગે છે, અંદાજ પ્રમાણે, બરાબર? કારણ કે ટેકનોલોજીનો અને વૈજ્ઞાનિકોનો પણ એટલો બધો ઉત્કર્ષ મતલબ કે છે ને, અને મહેનત પણ એટલી બધી છે ને, તો 6G, 8G અને
10 GB પણ લાવશે, બરાબર. તો વર્ષો પછી પણ લાવશે, બરાબર. અત્યારે તો ધીમે ધીમે વૈજ્ઞાનિકો જે છે શોધખોળ મતલબ કે જે છે પણ બનાવવાનું બધું ચાલુ જ હશે, બરાબર. તો મિત્રો મેં મારું જે મોઢું જે છે તમને ફેસ જે છે થોડું વ્હાઈટ બ્લેક એવું થોડું રાતું ભૂરું એવું તમને દેખાશે, કારણ કે સાંજનો સમય થઈ ગયેલો છે અને 6:30 વાગે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે. થોડું લાઇટ આતી છે એવું લાગશે, બરાબર. તો મિત્રો કે ઇન્ટરનેટ નેટવર્ક જે છે એનાથી આખી દુનિયા ચાલી રહી છે એમ કે તો પણ ચાલે, બરાબર. આ જે પણ ઓનલાઈન જે વસ્તુઓ જે છે ઓનલાઈન દ્વારા નેટવર્કથી મતલબ કે જે પણ વસ્તુઓ ચાલી રહી છે એ જે વસ્તુઓ જે છે ને મતલબ કે શક્ય ના થઈ મતલબ કે રહી ના શકે, બરાબર. તો નેટવર્કનો ઉપયોગ એટલો બધો આપણા દેશની અંદર, આખી દુનિયાની અંદર, આખા વિશ્વની અંદર મતલબ કે નેટવર્કનો જે ઉપયોગ જે છે, ઇન્ટરનેટનો જે ઉપયોગ જે છે ખૂબ એટલે કે ખૂબ જ વધી રહ્યો છે. અને એના લીધે રિચાર્જ થાય, બરાબર. આપણે મોબાઈલનું જે છે રિચાર્જ થાય, ટીવીનું રિચાર્જ થાય, પછી મતલબ કે બધાનું મતલબ કે રિચાર્જ કરીને આપણે ઇન્ટરનેટનો જે છે મતલબ કે લાભ લઈ શકીએ છીએ, ફાયદો લઈ શકીએ છીએ, બરાબર. પૈસા આપે તો નેટવર્ક આપે છે, બાકી નેટવર્ક પણ નહીં મળતું, બરાબર. તો આપણે રિચાર્જ કરાવી હોય, ધારો કે 300 350 નું રિચાર્જ કરાવી હોય, બરાબર. તો મતલબ કે 2 GB કાં તો 1.50 GB કે એટલે કંઈક આવે છે, બરાબર. તો 1 GB પણ આવે, 1.5 GB અને 2 GB પણ આવે છે, જેવું આપણે રિચાર્જ કરાવીએ એના પર આધાર, બરાબર. તો ઇન્ટરનેટ માટે પણ આપણે પૈસા બધા ખર્ચો જે છે એ મતલબ કે કરવું પડે છે. મિત્રો નેટવર્ક મોબાઈલને મતલબ કે નેટવર્ક ઇન્ટરનેટને કારણે, બરાબર, આપણે દુનિયાના ગમે તે છેડે, આખા દુનિયાના ગમે તે ખૂણે મતલબ કે છે ને મેપ દ્વારા પોલીસની અંદર આપણે ફરિયાદ કરીએ, બરાબર. તો જે પણ વ્યક્તિ આપણે ખોવાયેલું હોય ને આધાર કાર્ડ સાથે લઈને ગયું હોય, કાં તો મોબાઈલ જે છે ત્યાં મોબાઈલ સાથે જેની અંદર સિમ હોય તો એ સિમ અને મોબાઈલ સાથે ત્યાં લઈને ગયું હોય, અને ફોન જે છે એ ચાલુ હોય અને સિમ જે છે એ પણ મતલબ કે મોબાઈલમાંથી કાઢીને ફેંકી ના દીધું હોય, તો એ મતલબ કે પોલીસ અધિકારીઓ દ્વારા મતલબ કે છે ને એમની શોધખોળ જે છે એ કરવામાં આવે છે. અને શોધખોળ જે છે એ પાકે પાયે મતલબ કે લોકેશન સાથે શોધખોળ કરવામાં આવે છે, તો એમને શોધી પણ નાખવામાં આવે, બરાબર. તો આ તે કોઈ પણ વ્યક્તિ ખોવાઈ જાય અને મોબાઈલના આધારે કદાચ આપણે ફરિયાદ નોંધાવીએ અને મોબાઈલ જે છે ચાલુ હોય, સિમ ચાલુ હોય, મોબાઈલમાંથી કાઢીને ફેંકી ના દીધું હોય, તો એ મતલબ કે આપણે એ વ્યક્તિને ફરિયાદ આપણે પોલીસ સ્ટેશનની અંદર નોંધાવીએ, બરાબર, FIR ફડાવીએ, તો મતલબ કે જે જાણ કરીએ તો પોલીસ કર્મચારીઓ દ્વારા, અધિકારીઓ દ્વારા મતલબ કે એમની શોધખોળ કરવામાં આવે, લોકેશન નાખી અને મતલબ કે એમની રીતે એ શોધખોળ કરીને આપણને આપતા હોય છે, બરાબર. તો નેટવર્ક એ બધું શાના કારણે થાય? નેટવર્ક ઇન્ટરનેટના કારણે. તો આપણા દેશ નહીં પરંતુ આખા વિશ્વની અંદર મતલબ કે હાઇલાઇટ કરવા જઈએ તો નેટવર્ક ઇન્ટરનેટ, બરાબર. તો એનો જે છે ખૂબ એટલે કે ખૂબ જ અતિશય વગરનો ઉપયોગ જે છે અને થાય છે, બરાબર. અને દિવસની અંદર તો કેટલા GB બરાબર આપણે ઉપયોગ કરતા હશે, બરાબર. બધા આખા વિશ્વના લોકો એ તો અક્કલ જ ના કરી શકાય, બરાબર. તો ઇન્ટરનેટ અને નેટવર્કનું ઘણું જ મહત્વ છે, અને એ ના હોય તો બધું આ ટેકનોલોજીનો વિકાસ પણ ઓછો થયો હોય એમ કહેતો પણ ચાલી શકાય, અને દુનિયાના છેડા સુધી આપણે વાત ના કરી શકાય. અને મિત્રો નેટવર્ક કે મોબાઈલનું ઇન્ટરનેટ ના હોય ને તો આપણે મતલબ કે છે ને સિમ પણ બધાને ખબર હશે, નેટવર્ક ના પકડાય તો બરાબર ફોન પણ જે છે જતો નથી, બરાબર. પાછો રિકવરી થઈ જાય છે, બરાબર. ફોન નેટવર્ક મોબાઈલનું ના પકડાય, બરાબર, તો મતલબ કે સર્વર ડાઉન એવું બતાવે છે, બરાબર. તો એ ઇન્ટરનેટ નેટવર્ક ના હોય અમુક જગ્યાએ, બરાબર. ટાવર પણ અત્યારે ગોઠવવામાં આવેલા છે, એ શાના કારણે? બરાબર, એ વૈજ્ઞાનિકોની શોધખોળ દ્વારા મતલબ કે ઇન્ટરનેટનો જે છે ઉદ્ભવ થયો છે એમ કહેતો પણ ચાલે, બરાબર. અને ઇન્ટરનેટનો ઉદ્ભવ થયો એટલે વિવિધ પ્રકારના મોબાઈલ, પછી ટીવી, LCD આ તે બધું જ જે છે મતલબ કે ઓનલાઈનથી બધું આ તે જોવાનું આ જે વસ્તુ જે છે એનો ઉદ્ભવ થયો એમ કે ચાલે, બરાબર. પણ શાનાથી ઉદ્ભવ થયો? મતલબ કે ઇન્ટરનેટ નેટવર્કના કારણે, બરાબર. તો આપણા દેશની અંદર ને આખા વિશ્વની અંદર આપણે ઇન્ટરનેટનું ખૂબ એટલે કે ખૂબ જ મહત્વ છે, અને વિશ્વની અંદર પણ આખા વિશ્વની અંદર અને આવતા ભવિષ્યની અંદર મતલબ કે છે ને ઇન્ટરનેટ જે છે એ હાઈ સ્પીડ જે છે વધતું જશે, અને વૈજ્ઞાનિકોની જે શોધખોળ જે છે એ ચાલુ જ હશે, અને એમના પ્રયત્નો પણ ચાલુ હશે, બરાબર. એ નવું ને નવું કંઈક વૈજ્ઞાનિકો આપણા માટે કંઈકનું કંઈક કરતા હોય છે અને લાવતા રહે છે, બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે શૂટિંગ કર્યો છે ઇન્ટરનેટ નેટવર્કનું મહત્વ વિશે, બરાબર, અને જાણકારી, અને નેટવર્ક શું છે, બરાબર, અને નેટવર્કથી શું ચાલી રહ્યું છે આખી દુનિયા, બરાબર, તેના વિશે વાત કરી. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ, બરાબર. તો નેટવર્ક વગર આખી દુનિયા મતલબ કે
ચાલી ના શકે એમ કે તો પણ ચાલે, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે નવા બ્લોગ વિડીયોમાં નવી અપડેટો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.